જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવવાના છે વેજીટેબલ પાસ્તા. તો સૌપ્રથમ આપણે તપેલીમાં ગરમ પાણી મૂકીશું અને પછી એમાં તેલ અને મીઠું ઉમેરીશું. અને આ જો મેં ગોળ મેક્રોની પાસ્તા લીધા છે, એને આપણે સરસ રીતે પાણી ગરમ થાય એટલે બાફી લેવાના છે. તો ચલો આપણે તપેલીમાં ઉમેરીશું. આપણે પાણીમાં મીઠું અને તેલ ઉમેરવાનું છે, જેથી પાસ્તા એકાબીજીને ચીપકે નહીં અને એકદમ સરસ રીતે છૂટા બને. જો સરસ રીતે બફાઈ જાય એ રીતે આપણે એને બનાવવાના છે. હવે એક પેનમાં તેલ ગરમ કરી પછી એમાં આપણે ડુંગળીનો વઘાર કરીશું. ડુંગળી આપણી બરાબર સતળાઈ જાય પછી એમાં આપણે કેપ્સિકમ ઉમેરીશું. એને પણ આપણે થોડાક સાતળવાના છે. અને પછી એમાં આપણે ટમેટાં ઝીણા ઝીણા કટિંગ કરીને રાખ્યા છે, એને આપણે અંદર ઉમેરી દઈશું. અને પછી બરાબર બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. પછી આપણે એમાં ટોમેટો સોસ, ચીલી સોસ, ઓરેગાનો અને મેગી મસાલો ઉમેરી અને પછી આપણે બધું એને મિક્સ કરી લઈશું. અને પછી જે બાફેલા પાસ્તા છે એને આપણે અંદર ઉમેરીશું અને બધું મસાલામાં સરસ રીતે મિક્સ કરી લઈશું. એટલે આપણા પાસ્તા એકદમ રેડી થઈ જશે. જો આને આપણે બરાબર સારી રીતે મિક્સ કરવાનું છે. જો આપણા વેજીટેબલ પાસ્તા એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. ઉપરથી આપણે ટોમેટો કેચપ વધારે ઉમેરવો હોય તો આપણે ઉમેરી શકીએ છીએ. જો મિત્રો, આ પાસ્તા નાના બાળકોને અને મોટાઓને પણ સાંજના નાસ્તામાં ખૂબ જ ભાવે છે અને ખાવાની પણ મજા આવે છે. તો આ પાસ્તા તમે ઘરે જરૂરથી એકવાર બનાવજો. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.